વોન્ટેડ આરોપીઓને પકડવા ગયેલી જેસાવાડા પોલીસને વોન્ટેડ આરોપીઓ તો ન મળી આવ્યા, પરંતુ દારૂ મળી આવતા દારૂ છોડાવવા જેસાવાડા પોલીસ પર હુમલાનો પ્રયાસ, ખાખીનો ખોફ છતાં દાદાગીરી. દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ઘટના સામે આવી છે. ગરબાડા તાલુકાના છરછોડા ગામે વોન્ટેડ આરોપીઓને પકડવા ગયેલી જેસાવાડા પોલીસની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. ઘટના કંઈક એવી છે કે ગરબાડા, ધાનપુર અને મધ્યપ્રદેશ પોલીસ મથકના ચોપડે ચડેલા વોન્ટેડ આરોપીઓ પોતાના ઘરે આવ્યા હોવાની પાકી બાતમી જેસાવાડા પોલીસને મળી હતી. બાતમીના આધારે જેસાવાડા પોલીસના જમાદાર અને તેમની ટીમ આરોપીઓને દબોચી લેવા છરછોડા ગામે પહોંચી હતી. પોલીસે જ્યારે ઘરની પાછળ તપાસ કરી ત્યારે વોન્ટેડ આરોપીઓ તો હાથ ન લાગ્યા, પણ પોલીસની નજરે ચડી ગયો વિદેશી દારૂની બોટલો. ત્યારે વોન્ટેડ આરોપીઓના બદલે દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી. જેવી પોલીસ દારૂનો જથ્થો લઈને રવાના થઈ કે તરત જ ઘરના માણસોએ પોલીસનો રસ્તો રોક્યો. ખાખીનો જરાય ડર રાખ્યા વગર ઈસમોએ પોલીસની બોલેરો ગાડી અટકાવી અને પોલીસ જમાદાર સાથે બોલાચાલી શરૂ કરી દીધી. જોત જોતામાં મામલો બિચક્યો અને પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા, પરંતુ જેસાવાડા પોલીસ ન તો ડરી ન તો ઝૂકી. સમય સૂચકતા વાપરીને પોલીસની ટીમે દારૂનો જથ્થો સુરક્ષિત રીતે પોલીસ મથકે પહોંચાડ્યો. સરકારી ફરજમાં રૂકાવટ લાવનારા અને પોલીસ સાથે માથાકૂટ કરનારા 6 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધીને તમામની અટકાયત જેસાવાડા પોલીસ દ્વારા કરી લેવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે. દાહોદ જિલ્લાના જેસાવાડા પોસ્ટ વિસ્તારની અંદર આવેલા સરસોડા ગામ ખાતે અમુક આરોપીઓ કે જે મધ્યપ્રદેશ, ગરબાડા, ધાનપુર વગેરે ગુનામાં વોન્ટેડ હોય અને એ લોકો ઘરે આવેલા હોય અને ઘરની પાછળ બેઠેલા હોય એ પ્રકારની બાતમી મળી હતી. જે આધારે પોલીસના એએસઆઈ એમની ટીમ હતી એ ત્યાં ગામમાં પહોંચેલી અને પહોંચીને ચેક કરતાં માણસો ત્યાં મળી આવેલા ન હતા, ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ ત્યાં ચેક કરતાં ત્યાંથી દારૂની અમુક બોટલો અને પ્રોહિબિશન લગતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા એ પ્રોહિબિશન લગતની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કાંતિ ભાભો નામનો વ્યક્તિ છે એ ત્યાં આવી અને પોલીસને અટકાવવાનો પ્રયત્ન કરેલો અને પ્રોહિબિશનનો કેસ ના થઈ શકે એ માટે, પ્રોહિબિશન માલ ના લઈ જાય એ માટે પ્રયત્ન કરેલો. એમાં ઝપાઝપી કરેલી, પરંતુ પોલીસે જરૂરી બળપ્રયોગ કરી એમને ત્યાંથી હટાવી અને પ્રોહિબિશન લગતનો મુદ્દાનો હતો એ લઈને ત્યાંથી નીકળી ગયેલી હતી. ત્યારબાદ પણ એમના પરિવારના લોકો દ્વારા ફરીથી જેસાવાડા વિસ્તારની અંદર પોલીસની ગાડીને રોકી અને શા માટે અમારા પર કેસ કરો છો, શા માટે ધક્કામુક્કી કરી, એ પ્રકારના આક્ષેપો કરી અને ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાઓ પણ ત્યાં આવી ગઈ હતી. જેથી પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી સમયસૂચકતા વાપરી ત્યાંથી પ્રોહિબિશન મુદ્દામાલ લઈ અને નીકળી ગયેલી હતી અને કાયદેસરનો કેસ કરેલ હતો. આ કેસ અન્વયે જે 6 આરોપીઓ હતા એ 6 આરોપીઓ નવલ ભાભોર, કાંતિ ભાભોર, સારુલ ભાભોર, સતીશ ભાભોર, મંજુલાબેન અને શાંતાબેન, આ જે 6 વ્યક્તિઓ છે, 6 ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.